ઉદ્ઘાટન। ગાંધીધામના સપનાનગર અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના ઉદ્દેશ્યથી નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતી આ ચોકીનું લોકાર્પણ ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સપનાનગર બગીચા પાસે અને પીપલિયા હનુમાન મંદિરની સામે નિર્મિત આ પોલીસ ચોકી દ્વારા સ્થાનિક રહીશોને નજીકના અંતરે પોલીસ સહાય મળી રહેશે અને ગુનાખોરી પર અંકુશ મેળવવામાં મદદ મળશે તેવું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું। કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ડીવાયએસપી એવી રાજકોર સહિત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારી અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। આજે સપનાનગરमध्ये પોલીસ ચોકીના ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ગત મન કી બાતના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મારો મન કી બાતનો કાર્યક્રમ આ જ સ્થળે વોર્ડ નંબર 11ના કાર્યકર્તાઓ સાથે આયોજકો સાથે યોજાયો હતો। ત્યારે સ્થાનિકેથી રજૂઆત આવી કે આ વિસ્તારમાં એક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવે તો સ્થાનિક લોકો માટે ખૂબ ઉપયોગી રહેશે। આદરણીય એસપી શ્રી સાગર બાગમારજીને રજૂઆત કરતા હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એક જ મહિનાની અંદર આ પોલીસ ચોકીનું નિર્માણ થઈ ગયું છે। જે રાજ્ય પરિવાર જેમણે દાતાશ્રી તરીકે આ પોલીસ ચોકીના નિર્માણમાં સહયોગી બન્યા છે, હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આદરણીય એસપી સાહેબના નેતૃત્વમાં જ્યારથી એમણે ગાંધીધામના પૂર્વ કચ્છનો ચાર્જ સંભાળ્યો ત્યારથી સમગ્ર ગાંધીધામ વિસ્તારમાં આ 8મી ચોકીનું નિર્માણ એમના નેતૃત્વમાં થયું છે। એટલે જ્યાં જ્યાં જરૂરિયાત અને જ્યાં જ્યાં રજૂઆત કરવામાં આવી જરૂરિયાતના હિસાબે ત્યાં પોલીસ ચોકીના નિર્માણનું કાર્ય સંપન્ન થયું છે। હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સ્થાનિક લોકોને પણ અહીંથી આહવાન કરું છું કે પોલીસ એ મિત્ર છે, એમના સહયોગી બની અને આપણા વિસ્તારના વ્યવસ્થા માટે, આપણી વિસ્તારની શાંતિ માટે આપણે પણ જાગૃત થઈ ને એમને સહયોગ કરીએ એ જ અભ્યર્થના છે।